તમને ઘર બાંધવા માટે સરકાર આપે છે રૂપિયા। જાણી લો કઈ છે આ યોજના અને કેટલા મળે છે રૂપિયા અને તમે પણ બનાવો તમારા સપનાનું ઘર। શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમને ઘર બાંધવા માટે આપે છે ખૂબ જ ઉપયોગી એવી સહાય। તમારે પોતાનું ઘર નથી અને ઘર બનાવવા ઈચ્છો છો તો તમારો પોતાનો પ્લોટ હોય તો સરકારી આ લાભ લઈને તમે મકાન બનાવી શકો છો। આ પીએમ આવાસ યોજનાથી એક અલગ યોજના છે। પીએમ આવાસ યોજનામાં સરકાર તૈયાર ઘરને ડ્રો કરી જરૂરિયાતમંદોને આપે છે। અહીં આ સરકાર તમને સહાય કરે છે, પરંતુ એ બાબતે તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે। જો તમે પણ આર્થિક રીતે પછાત હોવ તો આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો। ઘર એ દરેકનું સપનું હોય છે, પરંતુ તેને પૂર્ણ કરવું એ અઘરું છે। અમે અહીંયા પીએમ આવાસ યોજનાની વાત નથી કરી રહ્યા, પરંતુ આ સરકારી યોજનામાં સરકાર તમને ઘર બાંધવા માટે રૂપિયા આપે છે અને આ યોજનાનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના। આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર 1,20,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે અને જેના માટે તમારે તમારા ઘરનું બાંધકામ 2 વર્ષમાં પૂર્ણ કરવું ફરજિયાત રહે છે। આ યોજના મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વના પુરાવા હોવા પણ જરૂરી છે, જેમ કે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે પોતાનો જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। અરજદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો, આવાસ યોજના હેઠળ અલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનો આધાર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટેનું પ્રમાણપત્ર, બીપીએલનો દાખલો, કેન્સલ ચેક અને અરજદારના ફોટોસ। આ પુરાવા હેઠળ તમે પ્રક્રિયા સરળતાથી કરી શકો છો। આ યોજનાનો લાભ મેળવવા માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન અરજી પણ કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે esamajkalyan.gujarat.gov.in ઉપર જઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના પર ક્લિક કરો અને તે બાદ જે ફોર્મ ખુલશે તેમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા તમારે અપલોડ કરવાના રહેશે। આ તમામ વિગતો રજૂ કર્યા બાદ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। પણ એક વાત તમારે જાણવી જરૂરી છે કે આ લોનની રકમ તમને એક સાથે નહીં મળે। તમને આ રકમ 3 અલગ અલગ હપ્તામાં મળશે, જેમાં પ્રથમ વારમાં તમને 40,000, બીજા હપ્તામાં 60,000 અને છેલ્લે તમને 20,000 ચૂકવવામાં આવશે। સાથે જ જો તમારું મકાન અગાઉથી તૈયાર થયેલું છે તો તેને રિપેર કરવા માટે આ સહાય આપવામાં નથી આવતી। આ યોજના હેઠળ વાર્ષિક આવક 6 લાખ સુધીની જ હોવી જોઈએ।